ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે બે મેથડ જોઈ છે. એક મેથડ આપણે જોઈ છે એ તમારી જે સ્કેટર ડાયાગ્રામની છે એને જોઈ છે, અને બીજી આપણે જોઈ છે કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સનમાં આપણે બે ટાઈપના એક્ઝામ્પલ જોયા, જેની અંદર આપણે જોયું કે એકમની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને એક ગ્રુપવાળા આપણે દાખલો જોયા. હવે જે નવી પદ્ધતિ છે એ તમારી છે નંબર 3. એ તમારી છે સ્પીયરમેનની ક્રમાંકની સહસંબંધની રીત. અહીંયા છે બરાબર. આ તમારી નંબર 3 નંબરની મેથડ છે. આપણે કુલ કેટલી છે? 4 મેથડ છે. આપણે 3 ઓલરેડી જોઈ ચૂક્યા છે. આ ત્રીજી આરી છે. હવે અહીંયા જો આપણે પહેલાં જે વાત કરી, આપણે જે સ્કેટર ડાયાગ્રામની વાત કરી, એમાં શું છે એ જે મેથડ છે તમને શું બતાવે છે? તમને જસ્ટ ડાયરેક્શન બતાવે છે, દિશા બતાવે છે કે પોઝિટિવ છે કે નેગેટિવ છે, ઋણ છે કે ઘન છે. બરાબર. કોઈક તમને વેલ્યુ છે સંખ્યાની અંદર બતાવતું નથી. તો એની જે મર્યાદા હતી તો એને દૂર કરવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? કાર્લ પિયર્સનનો ઉપયોગ કર્યો. બરાબર. કારણ કે કાર્લ પિયર્સન તમને એકદમ સાંખ્યિક વસ્તુ તમને બતાવી શકે. તો હવે એ રીતે જે રીતે કાર્લ પિયર્સનની બે અમુક મર્યાદા છે, તો કાર્લ પિયર્સનની મર્યાદા શું છે? તો પહેલી એની મર્યાદા શું છે ખબર? કે જે બે ચલ વચ્ચેનો જે રેખિક સંબંધ છે ને ધારણા પર રચાયેલો છે. તમને ખબર છે કે x માઇનસ x બાર આપણે કરીએ તો આપણે શું કરીએ છીએ કે એઝમ્પશન લઈને કરીએ છીએ. એટલે શું છે? એક ધારણા પર એ રચાયેલી છે. બીજું શું કહેવા માંગે છે? એક તો જે કાર્લ પિયર્સનની જે ગણતરી છે ને એ કેવી છે? થોડી અઘરી છે. બરાબર ને? કેવી છે? અઘરી બી છે, કેલ્ક્યુલેટિવ બી છે, થોડી ડિફિકલ્ટ છે. કેવી છે? બીજું તમારું શું છે? અઘરી છે, થોડી કેલ્ક્યુલેટિવ છે. બરાબર. પછી નંબર 3 તમને એવું કહેવા માંગે છે ખૂબ મોટા અથવા ખૂબ નાના અવલોકનો સહસંબંધ ઉપર વધુ અસર હોય છે. બરાબર. શું કહે છે તમને? કે ખૂબ મોટા અને ખૂબ નાના અવલોકન હોય ને તો સહસંબંધ ઉપર વધુ પડતી અસર થતી હોય છે. બરાબર. તો અસર કેવી થાય છે? એની પર વધારે થાય છે. અને એને જે આપણું જે કેલ્ક્યુલેશન છે ને એ બીજું શું કહેવા માંગે છે કે એનું અર્થઘટન કરવું સહેલું નથી. કારણ કે કેમ? પૂરતા અનુભવના અભાવે કેટલી વખત ખોટું અર્થઘટન કરવામાં આવે છે. તો કાર્લ પિયર્સનની 3 કુલ તમારે જોઈએ 4 લિમિટેશન છે. એક તો શું છે ખબર છે? એક તો એ ધારણા પર રચાયેલો છે. બરાબર. બીજું શું છે? થોડું કેલ્ક્યુલેટ કરવામાં કેવું છે? થોડું અઘરું છે. બરાબર. પછી ત્રીજું તમને શું કહે છે? તમારું જે ઘણી વખત એનું અર્થઘટન કેવું કરવામાં આવે છે? ખોટું કરવામાં આવે છે. અને બીજું કેવું શું છે? એને જે કોરિલેશન કોએફિશિયન્ટ છે ને એની ઉપર વધુ પડતી અસર થતી હોય છે. બરાબર. તો હવે આપણે જોઈશું સ્પીયરમેનની. પણ એમ જોવા જઈએ તો સૌથી બેસ્ટ મેથડ કઈ છે? કાર્લ પિયર્સનની જ છે. બરાબર. જે તમારો સહસંબંધ જે આપણે જે ચેપ્ટર છે, બરાબર ને, એના માટે સૌથી બેસ્ટ મેથડ તો કાર્લ પિયર્સનની છે. જો હવે જે તમારી નેક્સ્ટ મેથડ છે ને સ્પીયરમેન, એ શું કહેવા માંગે છે? તો સ્પીયરમેન શું કહે છે ખબર? કે ચલની કિંમતને બદલે આપણે શું કરીએ? ક્રમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. અહીંયા શું કરીએ છીએ? ચલની કિંમતને બદલે આપણે શું કરીએ? ક્રમનો ઉપયોગ કરીએ. તો કઈ રીતે ક્રમ? એટલે તમારે રેન્ક આપવાનો. બરાબર. ક્રમને આપણે શું કહીશું? રેન્ક કહીશું. હવે જો અહીંયા બોલો, એક છે ને દોડની કોમ્પિટિશન આપણે યોજી છે. બરાબર ને? કે 10 કિલોમીટરની આપણે દોડની કોમ્પિટિશન યોજી છે. બરાબર. એની અંદર 50 જણા દોડવાવાળા છે. બરાબર ને? તો એ 50 જણા છે તો હું એમ કહું, પહેલાને જે હું 50 માર્ક્સ આપું, બીજાવાળાને હું 30 માર્ક્સ આપું, પછી ત્રીજાવાળાને હું 25 માર્ક્સ આપું. એવું તો આપણે ના કહી શકીએ ને. તો આપણે શું એને આપવો પડે? એને આપણે ક્રમાંક આપવો પડે. શું આપવો પડે? ક્રમાંક આપે. તો હું કહું પહેલાવાળાને પહેલો રેન્ક આપું, બીજાવાળાને બીજો રેન્ક આપું, ત્રીજાવાળાને કયો આપું? થર્ડ રેન્ક આપું. તો આપણે કહીએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. એટલે આપણે કહીએ પ્રથમ ક્રમાંક આપીએ, બીજો આવશે અને આપણે બીજો ક્રમાંક આપીશું, ત્રીજો આવશે તો આપણે શું આપશું? એને ત્રીજો ક્રમાંક આપીશું. બરાબર. તો સ્પીયરમેન જે છે એ શું કરે છે? ક્રમાંકની પદ્ધતિ યુઝ કરે છે. કે જે બી છે આપણે એને શું આપીશું? ક્રમ આપીશું. જેમ કે આને પહેલો ક્રમ આપીશું, આને બીજો ક્રમ આપીશું, અને ક્રમ. કારણ કે આપણે ત્યાં માર્ક્સ આપી શકીએ નહીં, ત્યાં આપણે શું આપવું પડશે? ક્રમ આપીશું. તો એના લીધે આપણને ખબર પડી શકે કે આપણે ક્રમાંકથી આપણે જે એમની વચ્ચેનો જે સહસંબંધ છે એ આપણે નક્કી કરી શકાય. જેમ કે ઘણી વખત કોઈ હોશિયારી આપણે કોઈ હોય, કોઈનું ચારિત્ર્ય હોય, કોઈને પ્રમાણિકતા, કોઈને ગરીબી જેવી વસ્તુઓને આપણે શું હોય સંખ્યામાં દર્શાવવી મુશ્કેલ પડે. કે ભાઈ આ હું તમને કહું એક વ્યક્તિ છે, બરાબર, અને હું એમ કહું ભાઈ આ તો 20% ગરીબ છે અને આ 80% ગરીબ છે. તો એવું તો શક્ય હોતું નથી ને ત્યાં આગળ કે આને 20% ગરીબ છે અને 80% ગરીબ છે. એટલે શું? એટલે મારા 20% અમીર છે. બરાબર. તો એ થોડું સંખ્યામાં દર્શાવવું કેવું હોય? મુશ્કેલ પડે. એટલે આપણે એને શું આપીએ? સહેલાથી એને ક્રમ આપી શકીએ. બરાબર. એટલે આપણે સ્પીયરમેનની ક્રમાંકની પદ્ધતિ વાપરીએ છીએ. હવે જો સ્પીયરમેનની તમારે પદ્ધતિ વાપરવી હોય, બરાબર ને, તો એના કંઈક સ્ટેપ છે. તો બરાબર, આપણે સ્ટેપ જોઈએ. તો આમાં શું હોય? જનરલી આપણે શું કરીએ? અહીંયા જોઈ લો, એક રેન્ક મેં આપે છે 63, 65,
87, 24, 61, 57, 50 ને 61, બરાબર. આ પ્રમાણના મેં અમુક નંબર આપ્યા છે, બરાબર ને. તો હવે શું કરીશ, તમારી જે આ પદ્ધતિ છે સ્પેરમેનની ક્રમાંકની સહસંબંધની પદ્ધતિ છે, એમાં શું કહીશું, હવે એના સ્ટેપ જો. તો સૌથી પહેલાં શું કરીશું, આ તમને જેટલા બી છે ને અવલોકન આપ્યા છે, બરાબર ને, આ તમને શું આપ્યા છે, અવલોકન આપ્યા છે. આ અવલોકન આપણે શું કરીશું કે જે સૌથી મોટો હોય ને એને આપણે પહેલો ક્રમાંક આપીશું. તો સૌથી મોટો કયો છે, આની અંદર 87 છે, તો એને મેં કયો આપ્યો, પહેલો ક્રમાંક આપ્યો. પછી કયો છે 65, તો 65ને મેં બીજો ક્રમાંક આપ્યો, બરાબર ને. પછી કયો છે 63, તો 63ને મેં કયો આપ્યો છે, ત્રીજો ક્રમાંક. તો પહેલી પદ્ધતિ તમારે શું છે, પહેલો સ્ટેપ શું થશે, તો પહેલો સ્ટેપ તમારે શું હશે, પહેલાં તમારે રેન્ક આપવાના. હવે રેન્ક એટલે ક્રમ આપવાના. ક્રમ કીધે આપણે કે જે મોટી સંખ્યા હોય એને પહેલો રેન્ક આપવાનો, એના પછી સંખ્યા આવે એને બીજો, પછી જેમ 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 ચાલે એ પ્રમાણે રેન્ક આપવાનો, બરાબર. હવે એક વસ્તુ એને એવું છે કે સપોઝ કે કોઈ ચલના બે અવલોકનની કિંમત સરખી હોય તો ક્રમ આપવામાં મુશ્કેલી પડે, બરાબર ને. તો અહીંયા જોઈ લો, હવે જો મારો ચોથો ક્રમ અહીંયા આવે 61 ને 61, તો જો અહીંયા બી 61 છે ને અહીંયા બી 61 છે, તો હવે હું ચોથો કોને આપું, આને ચોથો આપું કે આને ચોથો આપું, કે આને પાંચમો આપું ને આને ચોથે આપું, તો એ થોડું ગણવામાં શું થાય, થોડી મુશ્કેલી પડે. તો આપણે એને શું કરીશું, આપણે સમાન કિંમત હોય તો આપણે એને શું આપીશું, સરેરાશ ક્રમ આપી દઈશું. તો આ કયો રેન્ક આવે છે, ચોથો, અને એક બીજો કયો રેન્ક આવશે, કુલ 5 થશે, બરાબર. તો શું કરીશું, 4 + 5 / 2 એટલે કેટલા થઈ જશે, 9 / 2 એટલે કેટલા થઈ જશે, 4.5. તો આને હું રેન્ક કયો આપીશું, 4.5, અને આને પણ કયો આપીશું, 4.5. હવે તમારે જે રેન્ક આવતા હોય એને શું કરવાની, એની સરેરાશ કરી દેવાની. એટલે ચોથો અને પાંચમો આવે છે ને, જો બે સંખ્યા છે એટલે ચોથો અને પાંચમો આવ્યો, બરાબર ને. તો આપણે એની સરેરાશ કરી દેવાની. તો આને આપીશું 4.5 અને આને આપીશું 4.5. ચલો હવે જે નેક્સ્ટ છે ને સીધો છઠ્ઠો રેન્ક આપીશું. તો આને આપણે કયો આપીશું, છઠ્ઠો, આને કયો આપીશું, સાતમો. હવે ધારી લો ફરી, હવે 24 પાછા બીજા બે છે, બરાબર ને. તો હવે રેન્ક કયો, 8મો અને 9મો આવ્યો, કારણ કે 8 9 8માં આપવાના છે, બે સરખા છે એટલે 8 ને 9 થશે ને બેના, તો શું થઈ જશું, 8 + 9 / 2 એટલે 9 ને 10 17 / 2 16 એટલે કેટલા થઈ જશે, 8.5. 17 / 2 કરીશું એટલે 8.5 થઈ જશે, 17 / 2 8.5, બરાબર. તો આને આપણે શું આપીશું, આને બી 8.5 આપીશું, અને આને બી આપણે કયો રેન્ક આપીશું, 8.5. હવે સપોઝ કોઈ બીજી સંખ્યા હોય અહીંયા આગળ 20, તો એને સીધો આપણે કયો આપવાનો છે, 10મો આપવાનો. કયો રેન્ક આપવાનો, 10મો રેન્ક આપવાનો. તો જો પહેલો, બીજો, ત્રીજો, જો ચોથો ને પાંચમો બંને થઈ ગયો, પછી સીધો છઠ્ઠો રહેશે, પછી સાતમો, પછી જો સીધો આઠમો 9મો થઈ ગયો, અને પછી સીધો કયો થયો, 10. તો આ તમારો સ્ટેપ છે, બરાબર. પહેલો સ્ટેપ છે, તમારે આ રીતે ગણી લેવાનું. હવે શું કરવાનું, એના પછીના સ્ટેપની અંદર શું કરવાનું છે, હવે આપણે છે ને જે છે આનો તફાવત કાઢવાનો. શું કરવાનો છે, બે અલગ અલગ શ્રેણી હોય તો સપોઝ કે અહીંયા એક્સ છે આપણે રેન્ક આપ્યા, સપોઝ કોઈને ત્રીજો, ચોથો, પાંચમો, બરાબર ને. પછી અહીંયા આગળ આપ્યો પાંચમો આવશે, અહીંયા સાતમો આવશે, કોઈને અહીંયા બીજો આવશે, બરાબર. તો મારે એનો તફાવત કરવાનો. તફાવત એટલે ડિફરન્સ. તો 3 ને 5 એટલે કેટલા થઈ જશે, -2, 4 ને 7 -3, અને અહીંયા કેટલા થઈ જશે, 3. આ રીતે શું આપવાનું, પછી નેક્સ્ટ સ્ટેપમાં શું આપવાનો, તફાવત આપવાનો, અને પછી લખી દેવાનો d², બરાબર. તો હવે અહીંયા આગળ મારું બે સંખ્યા તમને આપેલી હોય, એક્સ અને વાય આપેલો હોય, અને તમારે સ્પેરમેનની ક્રમાંકની પદ્ધતિ શોધવી હોય તો શું કરીશું, આપણે પહેલાં એક્સ અને વાય લખીશું, પછી આર એક્સ અને આર વાય. આર એક્સ અને આર વાય શું છે, તો એક્સના જે આપણે રેન્ક આપ્યા એ આરનો, એ આના આર એક્સ એટલે રેન્ક કોના, એક્સના. આર વાય એટલે કોના રેન્ક આપણે આપીશું, વાયના. પછી શું લઈશું, ડી એટલે શું થઈ જશે, આર એક્સ - આર વાય, જે આર એક્સ છે આર વાય, અને પછી કરીશું d², બરાબર. આટલું થઈ જાય એના પછી આપણા સૂત્ર, બરાબર. હવે કુલ આપણે બે સૂત્ર છે અહીંયા આગળ જોઈ લો આની અંદર. તો અહીંયા પણ એવું જ છે, r = 1 - 6 ED² / n² -1, બરાબર. અને બીજું છે r = 1 - 6 છગડિયા કૌંસની અંદર ED², બરાબર, પ્લસ m/12 m² 1 પ્લસ m/12 m² 1 સો ઓન, જ્યાં સુધી થાય ત્યાં સુધી, બરાબર, ભાગ્યા n - n² 1. હવે જોઈ લો કઈ ફોર્મ્યુલા ક્યારે વાપરવી, બરાબર. હવે સપોઝ કે હું રેન્ક આપું અને કોઈ સંખ્યા રિપીટ ના થતી હોય, બરાબર. હું તમને અહીંયા કહી દઉં કે 63 છે, 65 છે, 87 છે, 24 છે અને 61 છે, બરાબર. આટલા છે. તો અહીંયા કોઈ પણ સંખ્યા રિપીટ થતી નહીં. જો 63, 65, 87, 24, 61, તો કોઈ પણ સંખ્યા રિપીટ થતી નથી. તો કઈ સૂત્ર થશે, આ રીતે થશે, બરાબર. અને આ એક્ઝામ્પલ જો અહીંયા આગળ તમારે શું છે, સંખ્યા રિપીટ થાય છે. જો 61 ને 61 થાય છે, 24 ને 24 થાય છે, તો તમારું કઈ સૂત્ર થશે, આ સૂત્ર થશે,
બરાબર. હવે અહીંયા જો કેટલી વખત રિપીટ થાય છે? 2 વખત રિપીટ થાય છે. કયા નંબર? એક તો 24 ને 61, બંને 2 વખત રિપીટ થાય છે. તો આપણે કેટલા સુધી લખવાનું? 2 વખત. સપોઝ કે 3 વખત રિપીટ થતા હોય તો પાછું અહીંયા થઈ જશે m/12 m²નો વર્ગ. જેટલી વખત રિપીટ થાય એટલી વખત તમારે કરવાનું અને ભાગ્યા n નો વર્ગ 1. બરાબર. જ્યારે નંબર રિપીટ થતા હોય ત્યારે તમારે આ કરવાનું, રિપીટ થતા હોય ત્યારે, અને અહીંયા રિપીટ ના થતા હોય ત્યારે તમારે આ સૂત્ર યાદ કરવાનું. જોઈ લો સૂત્ર બરાબર. ઓકે, ચલો હવે આપણે જે ક્રમાંક સહસંબંધ છે ને એને આપણે જોઈ લઈએ. શું કહે છે? તો શું કહે છે? કાલ પીએસની રીત કરતાં આ રીત સમજવામાં કેવી છે? સરળ છે. બરાબર. કાલ પીએસ થોડું કેવું છે? ટિપિકલ છે. આ કેવી છે? થોડી તમારી સરળ છે. પછી તમને એવું કોઈની સૌંદર્ય, કોઈની કાર્યક્ષમતા, બરાબર, કોઈની પ્રમાણિકતા જેવી માહિતી હોય કે જેને આપણે સંખ્યામાં ના દર્શાવી શકે તો આ રીત અનુકૂળ છે. મેં તમને કીધું ને કે કોઈ વસ્તુ છે તમારે કેટલો ગરીબ છે, આની પ્રમાણિકતા કેટલી છે. હું તમને કહું કે આ માણસ 50% પ્રમાણિક છે, એવું તો આપણે કહી ના શકીએ. તો સંખ્યામાં ના દર્શાવી શકીએ તો આ પદ્ધતિ સૌથી સારી છે. પછી જ્યારે માહિતી સંખ્યાત્મક રીતે આપવામાં આવી હોય ત્યારે પણ આ રીત વાપરી શકાય. ખાસ કરીને જ્યારે અવલોકનની કિંમત ખૂબ જ મોટી અને તેમનો પ્રસાર વધુ હોય ત્યારે આ રીત વાપરવી સારી ગણાય. પછી જ્યારે અવલોકનને બદલે ક્રમ જ આપવામાં આવ્યા હોય ત્યારે આ જ રીત ઉપયોગી કહેવાય. બરાબર ને? તો તમને આ રીત ઉપયોગી કહેવાય. તો એ જ રીતે આની કુછ મર્યાદા બી છે. તો શું કહે છે? આની જે આપણને જે આન્સર મળે છે, આ જે સહસંબંધ આપણને મળે છે એ ચોક્કસ હોતો નથી. મેં તમને કીધું એ ચોક્કસ કોની અંદર હોય છે? કાર્લ પિયર્સનની અંદર જ હોય છે. સૌથી સારામાં સારો કયો કહેવાય? તમારો કાર્લ પિયર્સનનો. બરાબર ને? પછી ઘણી વખત કેવું હોય, બહુ વધારે પડતી સંખ્યા હોય ને તો ક્રમ આપવું પણ કેવું હોય, મુશ્કેલ થઈ જાય. તો આપણને શું કહેવાય? કંટાળો આવે. બરાબર. તો આ એની મર્યાદા છે. ચલો હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. જો એક ઇલોસ્ટ્રેશનનો એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા જોઈ લો. પછી આપણે પ્રેક્ટિકલના એક્ઝામ્પલ કરીશું. શું છે? વિદ્યાર્થીઓને તેમની પ્રમાણિકતા અંગે 2 નિર્ણાયકોએ નીચે પ્રમાણે ક્રમ આપેલા છે. 2 નિર્ણાયક છે, 2 જજ છે, 1 ને 2. તો અહીંયા તો તમને ઓલરેડી ક્રમ આપી દીધા છે. જો તમને ઓલરેડી ક્રમ આપી દીધા હોય તો તમારે ક્રમ આપવાની જરૂર છે નહીં. જો તમે અહીંયા જોશો ને નીચેની જો ક્રમાંક શોધો તો અહીંયા જો સ્ટોકની સરેરાશ x અને બોન્ડની સરેરાશ x. તો અહીંયા તમને ક્રમ નથી આપ્યા તો મારે ક્રમ આપવો પડશે. તો પહેલો હું 43 ને પહેલો રેન્ક આપીશ, પછી આને બીજો આપીશ, પછી અહીંયા આપણે જે હશે એ આપણે એને શું કરીશું? સરેરાશ કિંમત કાઢીશું. તો અહીંયા આગળ તમને શું ડાયરેક્ટલી ક્રમ આપી દીધા હોય તો તમારે સરેરાશ કાઢવાની નહીં. તો અહીંયા હું લખી કાઢું પહેલો નિર્ણાયકે આપેલો ક્રમ. પછી અહીંયા હું લખી કાઢું બીજા નિર્ણાયકે આપેલો ક્રમ. અહીંયા તમને પહેલેથી જ ક્રમ આપી દીધા છે. આને કેટલો આપ્યો છે? 3, 5, 8, 4, 7, 10, 2, 1, 6 અને 9. આને ક્રમ આપે છે 6, 4, 9, 8, 1, 2, 3, 10, 5 અને 7. બરાબર. તમને અહીંયા શું કીધું છે કે તમને પહેલેથી જ ક્રમ આપી લીધો છે. આપણે પહેલો સ્ટેપ શું હોય? આપણે પહેલો સ્ટેપ શું? આપણે ક્રમ આપીએ. બરાબર. પછી આપણે તફાત કાઢીએ. પણ અહીંયા તમને પહેલેથી જ ક્રમ આપી દીધો છે તો આપણે ડાયરેક્ટ શું કાઢીશું? તફાત કાઢીશું. એટલે અહીંયા શું લખીશું? ડી. એટલે શું? ક્રમનો તફાવત. બરાબર. તો આને આપણે એક્સ લઈ લઈએ તો એક આર એક્સ લઈ લઈએ. આને શું કહીએ? આર વાય. તો અહીંયા શું થઈ જશે? આર એક્સ માઇનસ આર વાય. તો 3 - 6 કરશો એટલે કેટલા થઈ જશે? -3. 5 - 4 કરશો એટલે 1. 8 - 9 કરશો એટલે -1. 4 - 8 કરશો એટલે -4. 7 - 1 કરશો એટલે 6. 10 - 2 કરશો એટલે 8. 2 - 3 કરશો એટલે -1. 1 - 10 કરશો એટલે -9. 6 - 5 કરશો એટલે +1 અને 9 - 7 કરશો એટલે 2. હવે જોઈ લો પ્લસનો સરવાળો કરી કાઢે. 1 ને 6 7, 7 ને 8 15, 15 ને 19 20 ને 21. ચલો એ રીતે આપણે માઇનસનું કરી કાઢીએ. 9 10 બરાબર, 14 15 બરાબર ને, 16 17 18 ને 19 બરાબર. અહીંયા 19 થયા છે. અહીંયા કેટલા થયા છે તમારે? 6 ને 8 13 14 15 16 કરી જ કાઢીએ.
જો -3 +1 -1 -4 +6 +8 -1 -9 +1 અને +2 તો જવાબ કેટલો થઈ જશે 0 થઈ જશે બરાબર। હવે અહીંયા કરી કાઢીએ ડીનો વર્ગ, અહીંયા શું કરીશું અહીંયા આપણે 0 થઈ જશે, ડીનો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થઈ જશે 9, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 1 નો વર્ગ 1, 9 નો વર્ગ 81, 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4। ચલો આનો સરવાળો કરી કાઢશે એટલે આપણને શું મળી જશે ઈડીનો વર્ગ, તો થઈ જશે 9 + 1 + 1 + 16 + 36 + 64 + 1 + 81 + 1 + 4 કે થઈ જશે 9 + 1 + 1 + 16 + 36 + 64 + 1 + 81 + 1 + 4 કેટલું થઈ જશે 214 બરાબર। હવે કોઈ પણ સંખ્યા રિપીટ થતી નથી તો સૂત્ર કયું થશે તો r બરાબર શું થઈ જશે અહીંયા આગળ 1 - 6 ED² n - n નો વર્ગ 1 બરાબર। ત્યાં થઈ જશે 1 - 6 ED² આવું થશે અહીંયા આગળ 1 - 6 ED² બરાબર। તો હવે n કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 9 10 તો n બરાબર કેટલા છે 10 તો આપણે કરી કાઢીએ તો 1 - 6 × ED² કેટલા થઈ ગયા 214, n કેટલા છે 10, 10 નો વર્ગ -1 અહીંયા કેટલા થઈ જશે 1 × 6 × 214 તો 10 × 10 નો વર્ગ એટલે 100, 100 - 1 એટલે 99 બરાબર। અહીંયા 1 - 6 × 214 × 6 કેટલા થઈ જશે 1284 ભાગ્યા 990 તો 1 - 1284 ભાગ્યા 990 કેટલા થઈ જશે 1.29 6 -1 એટલે જવાબ કેટલો આવશે 0.2996 છે એટલે શું લઈએ 0.30 પણ જવાબ કેવો આવશે માઇનસમાં કારણ કે એક આ સંખ્યા મોટી છે એટલે જવાબ શું આવશે માઇનસ। તો હંમેશા યાદ રાખજો અહીંયા પણ r ની કિંમત -1 થી +1 ની વચ્ચે હશે બરાબર। સ્પેડમેનની અંદર શું હશે તમારી કિંમત શું હશે -1 થી +1 ની વચ્ચે હશે બરાબર। તો આ આપણા છે સ્પેડમેનના એક્ઝામ્પલ। હવે જોઈ લો મેં તમને કીધું તમારે 2 સૂત્ર વાપરવાના છે ખાસ યાદ રાખવાનું। પહેલો સ્ટેપ આપણે શું આપવાનો છે રેન્ક આપવાનો સ્ટેપ 1 રેન્ક આપવો બંને x અને y ના। પછી સ્ટેપ 2 ની અંદર rx અને rxy માઇનસ કરી દે તમને શું મળશે d એટલે તફાવત મળશે। કોનો તફાવત મળશે ક્રમનો। અને સ્ટેપ 3 શું શોધવાનું d નો વર્ગ અને સ્ટેપ 4 ની અંદર શું મૂકવાની ફોર્મ્યુલા જે છે તમારી બરાબર જે સૂત્ર છે એ સૂત્ર મૂકો। કયું રિપીટ થતું હોય તો આ મૂકો, રિપીટ ના થતું હોય તો આ મૂકો બરાબર। જોઈ લો એક્ઝામ્પલ। હવે નેક્સ્ટ આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું। ઓકે થેન્ક યુ।